હવે વાત કરીએ આજે દિન વિશેષની. આ દિવસને, આ મહિનાને કોણ નથી ઓળખતું? સનાતન ધર્મની અંદર ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આમ તો પંચાયતન દેવતાઓ, કારણ કે શરીરના તત્વો 5 છે, એમાં અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને છેલ્લે આકાશ. એ જ પ્રમાણે શરીરના પણ 5 તત્વ છે. શરીરના 5 તત્વને જાણવા માટે શ્રી શંકરાચાર્યજીએ આપણને આ પંચાયતન દેવ પૂજા આપી. એમાં ભગવાન ગણપતિની પૂજા, મહાદેવજીની ઉપાસના, ભગવાન શ્રી નારાયણની ઉપાસના, માતાજીની પૂજા, ભગવાન સૂર્યનારાયણના મંત્ર જાપની સાથે સાથે એને સૂર્યને અર્ઘ્ય આપવો તે, અને છઠ્ઠો એક ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે માટે લક્ષ્મીજીની જરૂર પડે તો મહાલક્ષ્મીની ઉપાસના. તો ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા, તો આ પંચાયતન દેવતાઓમાં આજના આ દિવસની શરૂઆત જે થઈ રહી છે, જેને એમ કે શ્રાવણ આવ્યો શોભિતો ને સેવક સાવધ થાય, બીલીપત્રને અર્ઘ્ય ચડાવે, પુષ્પની વૃષ્ટિ થાય, શંકરના સ્મરણ કરીએ, ભાવે ભવસાગર તરીએ. ભક્તો તમને પૂજવા લાગે, જગત જોડે હાથ, દુનિયા ઉપર મેર કરો, ભોળા બિલી બંકેશ્વર નાથ, શંકરના સ્મરણ કરીએ, ભાવે ભવ સાગર તરીએ. તો ભવસાગરમાંથી મુક્તિ માટે ભગવાન શિવની ઉપાસના છે. અને માટે જેમ કે શ્રાવણ આવ્યો સુહામણો, આ શ્રાવણ છે એ સુહામણો છે. શું કામ? કે અષાઢ અઘુંબી, અષાઢ ઉચારમ, મેઘ મલારમ, બની બલાહામ, જલધારમ, દાદુર ડકારમ, મયુર પુકારમ, તડિતાતારમ, વિસ્તારમ, નાલેશમ, ભારમ, પ્યાસ અપારમ, નંદકુમારમ, નિરખ્યારી, કહે રાધે પ્યારી, મેં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. વરસાદ આવી ગયો હોય, બરાબરનો વરસાદ બધી જગ્યાએ અત્યારે હોય, અને એવા સમયે ધરતીની ઉપર એક ભગવાને જાણે હરિયાળી ચાદર પાથરી દીધી હોય, અને એ પછી શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, અને દળદળ દળસે બોરા રે. આ એક બહુ સુંદર કવિતાઓ બાળકો માટે છે. પણ સાવન જલ બરસે, સુંદર સરસે, બાદલ બરસે, અંબર છે, ગિરિવર તર વરસે, લતા લહરસે, નદીયા પરસે, સાગર છે, દંપતિ દુઃખ દરસે, સહજ સહરસે, અને લગત જહરસે, હિતકારી, કહે રાધે પ્યારી, મેં બલિહારી. બહુ જ સુંદર છંદો છે મિત્રો. આ દરેક મહિનાના છંદ છે. પણ અહીંયા શ્રાવણ મહિનાની જયારે વાત આવતી હોય ત્યારે આ કર્ક સંક્રાંતિમાં શ્રાવણના પર્વનું આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર ખગોળમાં ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. કારણ કે આપણે કેટલી સંક્રાંતિ જોઈએ? મેષ સંક્રાંતિ જોઈએ, કર્ક સંક્રાંતિ જોઈએ, તુલા સંક્રાંતિ જોઈએ, બરાબર. અને આ બધી સંક્રાંતિઓ છે ને, એ સૂર્યનારાયણ બદલે છે પોતાનું સ્થાન, અને એવા સમયે પ્રકૃતિ પર એની અસર થાય મિત્રો. અને એવા સમયે આ એક મહિનો આખો ભગવાન શિવની ઉપાસનાનો છે. તો હું તો એટલું વિચારું છું મારી રીતે, તમારે તો જે અનુકૂળ પડે એ કરવું જોઈએ. પણ મને એમ થાય કે ભગવાનનું સાનિધ્ય મેળવવું છે ખાલી એક પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રિઝકે દેતા હૈ ચંદ્રમૌલી ફલુચારી, બરાબર છે. પણ મારે આધ્યાત્મિકતા તરફ જવું છે, મારે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જવું છે. તો જે પ્રમાણે તમારે કાળો કોટ પહેરવો હોય, વકીલ બનવું હોય, તો એના માટે વકીલાતનું ભણવું પડે તમારે, બરાબર ને. LLB કરવું પડે, LLM કરવું પડે, પછી વકીલાતનું ભણી શકાય. બાકી કાળો કોટ પહેરીને તો બધા ફરી શકે. ડોક્ટરના વેશ ધારણ કરવાથી ડોક્ટર નથી બની જતું, સાધુ સંતોના વેશ ધારણ કરવાથી સાધુ સંતો નથી બની જવાતું. તો એના માટે ઉપાસના શું કરવી જોઈએ? તો હું કહું, ભગવાન શિવના સાનિધ્યમાં શિવ ભક્તિની અનુકૂળતા પ્રાપ્ત થાય, ભગવાન શિવના આશીર્વાદ મળે. અને એના માટેનું પ્રથમ જે પગથિયું છે એ આપણે જયારે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરીને આપણને ખબર પડી જાય કે ભગવાનને શું શું આપણે એવું બનવું પડે કે જેના કારણે ભગવાનના સુધી આપણે પહોંચી શકીએ. બાકી સામાન્ય લોટો ચડાવીએ, બધું કરીએ, બધું બરાબર થવું જ જોઈએ. ભક્તિની શરૂઆત છે એ બધી. પણ શરૂઆત જયારે કરીએ ત્યારે નંદિકેશ્વરાય કહેતા, નંદીજી સામે જ મળે તમને. અને નંદી એ ધર્મનું પ્રતીક છે. પહેલા તો ભગવાન ભોળાનાથ ઉપર મને તમને પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. આ શ્રાવણ મહિનો આખો ચાલશે, આજથી એની શરૂઆત થશે મિત્રો. એ જેમ સૂર્યનો ઉદય થાય અને પૃથ્વી પર અંધકાર દૂર થાય, એ ભગવાન ભોળાનાથની ઉપાસના કરીએ, મનની અંદર એક સારો ઉજાસ મળે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, મારું મન શુભ સંકલ્પોથી યુક્ત બને. શિવ એટલે કલ્યાણ, બરાબર. તો માટે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, મારું મન શુભત્વ વાળું બને, મારું મન પોઝિટિવ બને. કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે હું કાયમ પોઝિટિવ રહીને કામકાજ કરું. ગ્રહસ્થીમાં હોય, વ્યવહારમાં હોય, વ્યવસાયમાં હોય, ભણવામાં હોય, કર્મક્ષેત્રમાં હોય, જ્યાં હોય ત્યાં પણ મારું મન પવિત્ર બને. અને એની જે શરૂઆત જે છે એ નંદિકેશ્વરાથી થાય છે, નંદીથી થાય છે. નંદી એટલે ધર્મ, ધર્મના 4 પગ છે. અને એ પ્રમાણે ધર્મથી એની શરૂઆત કરો એટલે તરત જ આગળ જાવ એટલે કાચબો આવે.
કુર્મ નારાયણ દેવતાભ્યો નમઃ. કાચબાનો મતલબ એવો થાય કે સંયમ. તો જે આખા મહિના દરમિયાન સંયમિત જીવન જીવવું જોઈએ. તો સંયમિત જીવનમાં શું કરવું જોઈએ? તો પહેલા સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વધર્મ સરખા ગણવા. આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે તે આચરવા. ગીતાજીની અંદર અથવા તો આપણા ધાર્મિક માન્યતાઓને ખૂબ જ આનું મહત્વ બતાવવામાં આવેલું છે. અને એ આ 11 મહાવ્રતને જે આચરે છે, કારણ કે હું તમને એક વસ્તુ કહું, ભગવાનનું એકાદશ રુદ્ર એવું સ્વરૂપ છે. આપણે કહીએ એકાદશ રુદ્ર, દ્વાદશ આદિત્ય, અષ્ટ વસુ, આ ટોટલ જે થાય ને 33 થાય. અને માટે આપણે 33 કોટી દેવતાઓ કહ્યા છે. પણ હવે આપણે તો ભ્રંશ કરી એનું કરી નાખ્યું 33 કરોડ દેવતાઓ. 33 કરોડ દેવતાઓ નહીં, વૈદિક પરંપરા પ્રમાણે 33 કોટી દેવતાઓની ઉપાસનાનું અહીંયા મહત્વ બતાવવામાં આવેલું છે. અને એમાં જે આવે છે એકાદશ રુદ્ર છે. તો એકાદશ રુદ્રની પૂજા માટે શરૂઆત તમે કરો છો નંદિકેશ્વરથી, ત્યાંથી આગળ જાઓ છો સંયમ. સંયમ એટલે કાચબો. એક બાજુ ભગવાન ગણપતિ જોવા મળે છે, એક બાજુ હનુમાનજી મહારાજ જોવા મળે છે, ભગવાન ભૈરવ જોવા મળે છે. એ પછી તમે એના દ્વારસાક સુધી જઈ શકો છો, પછી તમે એના ઉંબરા સુધી જઈ શકો છો. ગણપતિ એ જ્ઞાનના અધિષ્ઠાતૃ દેવતાઓ છે મિત્ર. અને એટલા માટે કદાચ ભગવાન વ્યાસ નારાયણ જયારે શ્રીમદ ભાગવતની રચના કરી ત્યારે લૈયા તરીકે જ્ઞાનના અધિષ્ઠાતૃ ભગવાન ગણપતિ દેવની ઉપાસના કરી હતી. અને ભગવાન ગણપતિ દેવ દ્વારા લખાયેલું પૂર્ણ જે કહે બ્રહ્માંડનું સૂચન કરતું શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત. અને એ પણ આપણને અહીંયા ભગવાન ગણપતિની પૂજા તો આપણે બધા કરીએ છીએ કળિયુગની અંદર, કારણ કે કળિયુગમાં હંમેશા પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંડાળા. પણ એ હનુમાનજી મહારાજ પણ આવે છે. અહીંયા તમે જોજો હનુમાનજી મહારાજ માટે માં સીતાજી અતુલિત બળ ધામમ હેમ શૈલાભ દેહમ ધનુર્જવન કુશાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામે. પછી ભગવાન ભોળાનાથ આવે. ભોળાનાથના લિંગની પૂજા છે. અહીંયા મંદિરમાં તમે જાઓ તો ભગવાન ભોળાનાથની મૂર્તિની પૂજા નથી, ભગવાન ભોળાનાથના શ્રી લિંગની પૂજા છે. બ્રહ્માંડનું દર્શન જે છે એ ભગવાન શિવ છે. અને ઉંબરાની બહાર તમે ઉભા પણ જોઈ શકો. અને માતાઓ ખાસ કરી તો એ પાર્વતી સામે તમને દેખાય, માં ભગવતી જગતજનની પાર્વતી તમને સામે દેખાય છે. એ ભગવાન ભોળાનાથ. આ તો પ્રાચીન પરંપરાની અંદર જે આપણા શિવાલયો જયારે બનતા હતા એના વાસ્તુની વાત કરું છું તમને, કે હંમેશા એના ઉંબરા હંમેશા મોટા જોવા મળતા. અને ભગવાન શિવ અંદર જોવા મળે અને સામે માં પાર્વતીના દર્શન થાય. પાર્વતી એટલે સામાન્ય રીતે ભક્તિ છે, ભગવાન ગણપતિ એટલે સામાન્ય રીતે જ્ઞાન છે. તો જ્ઞાનના જે કહેવાય ભક્તિના ખોળામાં જ્ઞાન, અને તો ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત થાય. તો આવા પરમ જેને કહેવાય કે જે કહેવાય જેને ઉપાસના કરવી છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેને વિદ્યામાં સારી સફળતા જોઈએ છે, વ્યવસાયમાં જેને ઉન્નતિ જોઈએ છે, કર્મક્ષેત્રમાં જેને પ્રગતિ જોઈએ છે, માનસિક અશાંતિમાંથી મુક્ત થઈ અને શાંતિમય જીવન જેને જીવવું છે, રોગ શોકમાંથી મુક્તિ. કાગે અહીંયા લખ્યું ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મોક્ષીયમ અમૃતાત. આગળ પાછળ 3 બીજનો ઉપયોગ કરો અને સંપુટિત સાથે જો તમે મંત્ર જાપ કરો તો એ મંત્રનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. બાકી વચ્ચેનો ખાલી આ મંત્ર આપણે ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ બોલી નાખીએ તો સારું છે, બોલવું જ જોઈએ. પણ એના મંત્ર જપ અનુષ્ઠાન કરતા પહેલા આગળ અને પાછળ 2 બીજ જે છે એ બીજ સંપુટનો ઉપયોગ જે કરે છે એને અભ્યાસમાં દરેક ક્ષેત્રમાં સારી સુધારો જોવા મળે છે. એ ઉપરાંત આપણે કહીએ કે મંત્ર અમુક વસ્તુ છે કે પૌરાણિક મંત્રની વાત કરીએ તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં. મારા કર્મના બંધનોમાંથી મને મુક્ત કરો. તો એ કર્મ બંધાય છે નથી તો કે મન દ્વારા. અને એટલા માટે ભગવાન શ્રી ભોળાનાથને એક આખો મહિનો દરમિયાન જે વ્યક્તિ દૂધથી અભિષેક કરે છે એનું મન કાયમ દૂધ જેવું પવિત્ર રહે છે. અને પવિત્ર હંમેશા મન એ જ સારા સંકલ્પ કરી શકે છે. અને સારો સંકલ્પ કરેલો હશે તો જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. માટે ભગવાન ભોળાનાથને આપણે દૂધ ચડાવીએ છીએ. પય પૃથિવ્યામ પય ઔખધીખુ પયો દિવ્યંતરિક્ષે પયો દાહ પયસ્વતી પય પ્રદિશ સંતુ મહ્યમ. આ શુભ્રતા જેને કહી શકાય, જીવનમાં એક જેને કહેવાય કે એક સારી ઉર્જા કહી શકાય. એ ઉર્જા ભગવાન, જેને ઉર્જા ઓછી હોય ને શરીરમાં એવા લોકોને ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ. અને એટલા માટે માદા માણસોને ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે કે ગમે એવો જે શાકભાજી ચરમે ગયેલું હોય પણ સહેજ પાણી છાંટો ને કેમ શાકભાજી ખીલવા, એ જ રીતે અહીંયા મન જે છે એ પ્રસન્ન મન હંમેશા ભગવાન ભોળાનાથના સાનિધ્ય તરફ તમને લઈ જાય છે. અને એટલા માટે ભગવાનને પય કહેતા દૂધ ચડાવવામાં આવે છે. પણ
જલધારા શિવપ્રિય, બહુ સુંદર મંત્ર બતાવવામાં આવેલો છે. અને એમાં આ વસ્તુ બતાવવામાં આવેલી છે કે ભગવાન શ્રી શિવને જળધારા અર્પણ કરવી. જળધારા ભગવાન શિવને પ્રસન્ન છે. એટલે આપણે કહીએ કે ભગવાન ભોળોનાથ પાણીથી રાજી, બરાબર. તો ભગવાન ભોળાનાથને જળ ચડાવવાનો મહિમા છે. હવે તમે તો વિચાર કરો કે આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે, તમે ગમે એટલું એને સારી સારી વસ્તુઓ આપો, પણ જ્યાં સુધી પીવા માટે પાણી ના આપો ત્યાં સુધી બધું નકામું. બધી જ વસ્તુઓ એના કામકાજમાં સફળતા અપાવે, પણ એને જળ તમે પીવડાવો, આવો બેસો પીવો પાણી, આ 3 વસ્તુ મફત આણી. માટે આ પાણી તમે જો કોઈને પીવડાવો તો માણસ પ્રસન્ન બને. તો એવા સમયે ભગવાન ભોળાનાથની પૂજામાં જળનું વિશેષ મહત્વ છે. અને પાણી દ્વારા, જળ દ્વારા ભગવાન શ્રી શિવ ઉપર અભિષેક કરવામાં આવે. અને માટે ભગવાનના જટાની અંદર ગંગાજી છે. ગંગાજી એટલે જ્ઞાન અને પવિત્રતાની વાત છે મિત્રો. તો અહીંયા ગંગાજી અંગમાં બધું આભેથી ઉતર્યા, જેના પડતા હતા ધોધમાર પાણી, પણ જટામાં ગંગાજી હમાણી. ભગવાને પોતાની જટાની અંદર ગંગાજીને બાંધી દીધા. આવી પવિત્ર એક ધારા જે કહેવાય ભગવાન શિવના મસ્તક ઉપરથી નીકળેલી, અને એનું સ્નાન કરવા માત્રથી એમ કહેવાય છે કે દરેક જન્મના પાપ બળે છે. જે તીર્થમાં જવાથી, જ્યાં ગંગાજી વહેતા હોય એ તીર્થમાં જઈ અને ભગવાનની ભક્તિ કરવામાં આવે તો એમ કહે છે કે જન્મો જન્મના કર્મ બળે છે. એ જ રીતે ભગવાન ભોળાનાથની અત્યારે 1 મહિના દરમિયાન કરેલી પૂજા ખૂબ જ સારી સફળતા પણ પ્રદાન કરે છે. તો આ પ્રમાણે મહાદેવજીની કરેલી ઉપાસના ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે છે. અને મહાદેવજીને જળ ચડાવવું જોઈએ, અવશ્ય મહાદેવજીને દૂધ ચડાવવું જોઈએ. દૂધ અને જળ દ્વારા જે વ્યક્તિ અભિષેક કરે છે એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. ચાહે પારિવારિક સુખ હોય, ચાહે માનસિક શાંતિ હોય, ચાહે કોઈ પણ કર્મક્ષેત્રમાં, આજીવિકામાં, ધંધાકીય ક્ષેત્રમાં, અર્થ ઉપાર્જન જ્યાં થતું હોય ત્યાં એની પૂજા કરવાથી એમ કહેવાય છે કે દરેક પ્રકારની મનોકામનાઓ સિદ્ધ થાય. અને છેવટે તો મુક્તિ જ જોઈએ. ઉર્વા રોક્યમેવ બંધનાન મૃત્યોર મોક્ષીય મહામૃતાત. એક ચીભડું જેને કહેવાય, એક તુંબડું, એ પાકી જાય એટલે છોડવા ઉપરથી આપોઆપ ખરી પડે છે. એને ખરવું પડતું નથી. એ પ્રમાણે આ શરીર એ પોતાના અંદરથી રહેલો જીવ એકદમ પ્રસન્ન ચિત્તે જીવ નીકળી જાય. કારણ કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય જ, હંમેશા જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. પણ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જો એ જીવ આપણો જાય તો પવિત્રતા આપણી વધે છે અને આગળનો જન્મ પણ આપણો સુધરે છે. તો આ પ્રમાણે એક પત્રમ એક પુષ્પમ અને એક લોટા જલ કી ધાર, દયાલુ રીઝકે દેત હૈ ચંદ્રમૌલિચાર, ફલુચાર. આથી પૂજા કરજો. ભગવાન ભોળાનાથની પૂજા કરો, અથવા ઘરે બેસીને પણ ભગવાનની અભિષેક કરો, અથવા તો ખાલી મંત્ર જાપ કરો તો પણ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરજો, જેનાથી વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. અરે મહામૃત્યુંજય મંત્ર ન આવડતો હોય તો એવા સમયે શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરવામાં આવે તો પણ ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે. અને એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ એટલી સારી સફળતા પ્રદાન કરશે. જય ગણેશ.